તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું આવી ગયો છું ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા માટે. પાછળ તમે જોઈ રહ્યા છો મહાદેવનું મંદિર છે. હું હમણાં અંદર જઈશ ને તમને ઘરે બેઠા દર્શન કરાવીશ. ટ્રાય કરીશ કે તમે ઘરે બેઠા બેઠા પણ મહાદેવના દર્શન કરી શકો. તો બન્યા રહો આ વિડીયોમાં. હર હર મહાદેવ. ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈનના રાજા મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું ત્રીજું સ્થાન છે. મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતી પ્રસિદ્ધ છે, જેનો સમય સવારે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો હોય છે. ભસ્મ આરતી લેવી હોય તો તમારે ઓનલાઈન બુકિંગ કરવું પડશે, જેનો કોઈ ચાર્જ હોતો નથી. હર હર મહાદેવ. આ શિવલિંગ દક્ષિણમુખી છે અને એવું કહેવાય છે કે દક્ષિણ દિશા યમરાજજીની હોય છે, એટલે આ જ્યોતિર્લિંગને મહાકાલ કહેવાય છે. વિષ્ણુ ભગવાનના 10 અવતાર એટલે કે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતાર, આ બધા તેના સમયકાળ દરમિયાન ઉજ્જૈન નગરીમાં આવ્યા હતા. રાજા વિક્રમાદિત્યના ટાઈમથી આ ઉજ્જૈનને અવંતિકા નગરી પણ કહેવામાં આવતી હતી. આ છે રાજા નહીં, મહારાજા વિક્રમ આદિત્યનું સિંહાસન, તેના નવરત્ન અને તેની 30 રાણી. ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો આની પહેલાંનો એક વિડીયો મેં બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે જોઈ ને તેના પણ દર્શન કરી શકો છો. ઘરે ફૂલ ફેમિલી સાથે તમે એમના દર્શન કરી શકો છો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈ અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરો અને આ વિડીયોને એન્જોય કરો. 2500 વર્ષ પહેલાં ગુરુ ગોરખનાથજીએ આ ગુફામાં તપસ્યા કરી હતી. એની પછી રાજા ભરતરીજીએ 12 વર્ષ આ જગ્યા પર તપસ્યા કરી. ગુફામાં જતા પહેલાં મહાકાળી માતાજીનું મંદિર આવે છે, પછી આવે છે ભરતરીજીની ગુફા. ગુફા જમીનની નીચે આવેલી છે, તો ઓક્સિજનની પ્રોબ્લેમ થાય છે, તો ધ્યાનથી જવું. ભગવાન ઇન્દ્રના પ્રહારથી બચવા માટે રાજા ભરતરીજીએ આ પહાડ પોતાની ઉપર લઈ લીધો હતો. આ ગુફામાં વિષ્ણુ ભગવાને રાજા ભરતરીજીને દર્શન આપ્યા હતા. આ છે ગુફા નંબર 2, જ્યાં રાજા ગોપીચંદજીએ તપસ્યા કરી હતી. ભાઈ દર્શન થઈ જાય એટલે બહાર નીકળી જાજો. અને આ ગુફામાં નીલકંઠેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું પ્રાચીન શિવલિંગ આવેલું છે. ભાઈ સાહેબ, જે અંદર સફોકેશન થયું છે, બટ મજા આવી ગઈ. ભરથરી ગુફાથી પણ કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે. જય. પવિત્ર સ્થળે આવ્યા હોય ને ગાવીને દાન ન કર્યું બને. ગાવ દાન પેલા. તમે ઉજ્જૈનની યાત્રામાં આવો છો અને જો તમે કાળ ભૈરવજીના દર્શન નથી કર્યા તો ઉજ્જૈનની યાત્રા અધૂરી ગણાય છે. ક્ષિપ્રા નદીના કિનારે આવેલું ભૈરવજીનું સ્કંદ પુરાણ અવંતિકા ખંડમાં 64મા અધ્યાયમાં ભૈરવ તીર્થનું વર્ણન છે. મહાકાલેશ્વર ઉજ્જૈનના રાજા હતા અને કાલ ભૈરવને એમના સેનાપતિ કહેવામાં આવે છે. કાળ ભૈરવ દાદાના મંદિરમાં એન્ટ્રી કરતા એક અલગ જ પ્રકારની એનર્જી આવે છે. આ મંદિર 6000 વર્ષ જૂનું છે. ધાર્મિક માન્યતા અનુસાર કાળ ભૈરવને વરદાન પ્રાપ્ત થયું છે કે કાળ ભૈરવની પૂજા મહાકાળ પહેલાં થાય છે અને એવું કહેવાય છે કે ગ્રહોની પીડાથી મુક્તિ આપનાર ભગવાન તરીકે કાળ ભૈરવજીને ઓળખવામાં આવે છે. ક્ષિપ્રા નદીના કિનારે હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. 51 શક્તિપીઠમાંથી આ પણ એક શક્તિપીઠ ગણવામાં આવે છે. ઉજ્જૈનમાં સૌ પ્રથમ ક્ષિપ્રા મૈયાની આરતી થાય છે, ત્યારબાદ હરસિદ્ધિ માતાની આરતી થાય છે અને પછી જ
મહાકાલેશ્વર મંદિરની પણ આરતી થાય છે. રામઘાટ પર આવેલા ચિપ્રા નદીની આરતીનો સમય 6 વાગ્યાનો હોય છે. પછી જ હરસિદ્ધિ માતાની આરતી થાય છે, જેનો સમય 7 વાગ્યાનો હોય છે. હરસિદ્ધિ માતાની આરતીના સમયે 1108 દીપમાળા પ્રગટાવવામાં આવે છે. સતીમાની અહીંયા કોણી પડી હતી એટલે આને એક શક્તિપીઠ ગણવામાં આવે છે. હું અત્યારે ઉજ્જૈનમાં મંદિર પાસે જ છું. આ મંદિરનો નાઇટ વ્યૂ છે ગાઈઝ, એક નંબર. કદાચ તમે આ વિડીયો જોયો અને તમે હજી આ મંદિરે નથી આવ્યા તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે જલ્દીથી બધા ફેમિલી સાથે આવો અને મહાદેવના દર્શન કરો. તો ફાઇનલી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર અને કાલ ભૈરવ મહાદેવના દર્શન થઈ ગયા છે. હું અત્યારે આવી ગયો છું ઉજ્જૈન રેલવે સ્ટેશન પર. અહીંયાથી મારી 12:30 વાગ્યાની ટ્રેન છે. તમે અગર શિયાળામાં ઉજ્જૈન આવો તો સ્વેટર, મફલર, શાલને લઈને આવી, કેમકે અહીંયા ઠંડી બહુ જ છે. અને આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. અગર તમને ઉજ્જૈનના દર્શનનો વિડીયો સારો લાગ્યો હોય કોમેન્ટ કરી દો હર હર મહાદેવ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાકી મોજ જ કરવાની છે આપણે. હર હર મહાદેવ. Big thank you for being here.